તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। જય જય ગરવી ગુજરાત। 1 મે 1960 એટલે ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ દિવસ જ્યારે રાજ્યની સ્થાપના થઈ હતી। પણ શું આપ જાણો છો કે ગુજરાત રાજ્યના શાસનની પ્રથમ ગતિવિધિ ક્યાંથી શરૂ થઈ હતી? અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું અસ્મિતા ભવન એ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી છે કે જ્યાં ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠક મળી હતી અને આ ભવન આજે પણ તે ગૌરવશાળી ભૂતકાળને પોતાનામાં સમેટીને ઊભું છે। જોઈએ અસ્મિતા ભવનની આ ખાસ ગાથા। 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાત મહારાષ્ટ્રમાંથી અલગ થયું ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ અસ્મિતા ભવન ખાતે ગુજરાતની પ્રથમ વિધાનસભા બેઠક મળી હતી। આ એ જ ઐતિહાસિક સ્થળ છે જ્યાં ડૉક્ટર જીવરાજ મહેતાએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો। 1960થી 1963 સુધી રાજ્યની વિધાનસભાની તમામ બેઠકો અને વહીવટી નિર્ણયો આ જ પરિસરમાંથી લેવામાં આવતા હતા। જે વિકાસની હરણફાળ ભળી રહ્યું છે અને આ જે કોઈ બી એવું કહીશું કે વ્યક્તિલક્ષી કે સમાજલક્ષી જે કોઈ બી નિર્ણયો લેવામાં આવતા હોય, જે કોઈ ડિસિઝન કે જે આવનાર ભવિષ્યને ઉજળું બનાવવા માટે જ્યારે મંત્રી અને મિનિસ્ટર એમએલએસ ભેગા થઈ અને જે જગ્યા પર ડિસ્કસ કરતા હોય, વિધાનસભાની જ્યારે શરૂઆત થઈ ત્યારે એમ કહીશું કે સિવિલ હોસ્પિટલના આ જ કેમ્પસની અંદર અસ્મિતા ભવન જે આપણું છે ત્યાં આગળ સૌ પ્રથમ વખત 1 મે 1960માં વિધાનસભા ભરાઈ હતી અને એ 1970 સુધી એટલે કે લગભગ 11 વર્ષ સુધી એ જ જગ્યા પર દર વર્ષે વિધાનસભા ભરાતી હતી અને પછી એ ગાંધીનગર શિફ્ટ થઈ। અસ્મિતા ભવનનું મૂળ સ્ટ્રક્ચર આજે પણ તે સમયની યાદ અપાવે છે। તે સમયનું સ્ટેજ જ્યાં સ્પીકર બેસતા હતા તે આજે પણ અસ્તિત્વમાં છે। જે વિસ્તાર આજે સિવિલની ઓપીડી તરીકે ઓળખાય છે તે સમયમાં ત્યાં મંત્રીઓની ઓફિસો ધમધમતી હતી। વિધાનસભા ગૃહથી મંત્રીઓની ઓફિસ સુધી જતો એક ખાસ દરવાજો આજે પણ ઇતિહાસને જીવંત રાખે છે। ભવનની દિવાલો પર લાગેલી પ્રથમ વિધાનસભાની તસવીરો મુલાકાતીઓને ગૌરવપૂર્ણ ભૂતકાળમાં લઈ જાય છે। સિવિલ હોસ્પિટલ અહીંયા આ જગ્યા પર 1953માં લગભગ 73 વર્ષ પહેલાં શિફ્ટ થયેલી અને એક થોડા ઘણા ડિપાર્ટમેન્ટ સાથે ચાલુ થયેલી સિવિલ હોસ્પિટલ અત્યારે આજની તારીખમાં જો આપણે જોવા જઈએ તો 110 એકરમાં ફેલાયેલી આ ન માત્ર સિવિલ હોસ્પિટલ પરંતુ મેડિસિટી કેમ્પસ તરીકે ઓળખાય છે, જેમાં 9 અગત્યના જે એવું કહીશું ને કે વિભાગો સુપર સ્પેશિયાલિટી વિભાગો કામ કરી રહ્યા છે। સિવિલ તો ખરી જ, જેને કહીશું કે સિવિલમાંથી છૂટા પડેલા વિભાગો અત્યારે પણ એક કેમ કે વટવૃક્ષ થઈ અને એક અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે યુએન મહેતા છે કે જીસીઆરઆઈ એટલે કે કેન્સર હોસ્પિટલ છે, એ જ રીતે કિડની હોસ્પિટલ, એ જ રીતે ડેન્ટલ હોસ્પિટલ, આઈ હોસ્પિટલ, ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ અને ત્યાં આગળ ફિઝિયોથેરાપી કોલેજ, નર્સિંગ કોલેજ, બીજી મેડિકલ કોલેજ, આ જ રીતે જોઈએ તો બધાનો જ વ્યાપ થયો છે અને આ 110 એકરમાં અત્યારે આપણે જોઈશું તો 7400થી વધારે બેડની વ્યવસ્થા છે। કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ હોય ને આ કેમ્પસમાં આવે તો એને એક જ એરિયાની અંદર બધી જ સ્પેશિયાલિટીનો લાભ મળી શકે, એટલે કે કોઈ પણ તકલીફ સાથે આવેલ દર્દી હસતા મોડે ફેમિલી અહીંયાથી બહાર નીકળે એવી વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે। દરરોજ સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ અને તેમના સ્વજનો આવે છે। તેઓ અસ્મિતા ભવનને જોતા તો હોય છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ જ બિલ્ડિંગમાંથી ગુજરાતના શાસનનો પાયો નખાયો હતો। આ ઐતિહાસિક વારસાને જાળવવો અને નવી પેઢી સુધી તેની માહિતી પહોંચાડવી એ આપણી સામૂહિક જવાબદારી છે। ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે જે પ્રમાણેના દ્રશ્યો આપને હાલ દેખાઈ રહ્યા હશે તે છે ગુજરાતની જે પ્રથમ જે વિધાનસભા મળી હતી તે આ ભવનમાં મળી હતી અને સિવિલ હોસ્પિટલમાં આવેલું જે કેમ્પસ છે તે કેમ્પસમાં ડૉક્ટર જીવરાજ મહેતા અસ્મિતા ભવનમાં ગુજરાતની પહેલી વિધાનસભા મળી હતી અને આ અસ્મિતા ભવન ગુજરાતના સ્થાપના દિવસનું સાક્ષી બનીને આજે પણ અડીખમ ઊભું છે। મહારાષ્ટ્રમાંથી જ્યારે ગુજરાત અલગ પડ્યું અને ત્યારબાદ 1 મે 1960ના દિવસે અસ્મિતા ભવનમાં ગુજરાતની પહેલી વિધાનસભા મળી। ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા અને અસ્મિતા ભવનમાં જે પ્રમાણેની આ તસવીરો દેખાઈ રહી છે તે આજે પણ જે છે તે અડીખમ જોવા મળી રહી છે અને આ જે આ ભવન છે તે ગુજરાતના સ્થાપના દિવસનું સાક્ષી જોવા મળી રહ્યું છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।